આજે આપણે શીખવાના છે યુનિટ 11 વેલ્યુ ઓફ ફ્લાવર્સ. એનું આપણે સોલ્યુશન કરીશું વોકેબ્લરીનું. વોકેબ્લરીમાં પહેલાં આપેલું છે કે V1 ફિલિંગ ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. વન્સ વી વિઝિટેડ અ નેચરલ પાર્ક વી વેર. પહેલાંમાં આવશે સ્ટનટ. બીજામાં વેન વી સો અ, તો બીજામાં આવશે પેનોરમિક. વ્યૂ ઓફ nature, it was a really the nesting. Sorry, the flowers were so blank. ચોથામાં આવશે alluring. That we can't avoid it touching. It has a miraculous. પાંચમામાં આવશે the effect on me that I wrote blank on it. તો છઠ્ઠામાં આવશે travelers. ઓકે, આ તમારો V1નું આન્સર છે. V2માં આપેલું છે કે હિયર ઇઝ અ લિસ્ટ ઓફ વર્ડ્સ, ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ ઇન વિચ દે આર યુઝ ધ અન્ડરસ્ટેન્ડ ધીયર મિનિંગ્સ. તો આપણે આમનું કરવાનું છે કે મિનિંગ શોધીને સેન્ટેન્સ બનાવવાનું છે કે વાઇબ્રન્ટ. તો આપણે સેન્ટેન્સ આમાં તો નહીં બને, આપણે આમાં બનાવીશું કે V2 આમાં લખીશું. જોઈ લો, પહેલાંમાં આપેલું છે વાઇબ્રન્ટ. V2 પહેલું આપેલું છે વાઇબ્રન્ટ. તો વાઇબ્રન્ટનું મિનિંગ થશે કે લવલી. આમનું આપણે કરવાનું કે ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ એન્ડ splendid national park. હવે આપણે બીજામાં શું લખ્યું છે કે સ્પ્લેન્ડિડ. કે આપણે સ્પ્લેન્ડિડનું આમનું આવશે ફાઇન. તો ઇટ is a vibrant and splendid national park. ત્રીજામાં આપેલું છે શું આપેલું છે કે અલોરિંગ. આપેલું છે અલોરિંગ. આપણે ત્રીજાનો અલોરિંગ આવશે એટ્રેક્ટિવ. તો ધીસ alluring place is known as the valley of flower. ચોથામાં આપેલું છે enchanting. ઓકે, enchanting માં આવશે એટ્રેક્ટિવ યા તો captivating. તો writers and poets have written as a travelogues and poem on the enchanting beauty of this place. પાંચમામાં આપેલું છે શું આપેલું છે કે મિરેક્યુલસ. માં આવશે એમેઝિંગ.
they prescribed Sanjeevani or miraculous medicinal plant found only in the Himalayas. છઠ્ઠામાં આપેલું છે ડાયવર્સિટી વેરાયટી. So it is designed as a center of plant diversity. સાતમામાં આપેલું છે મેગ્નિફિકેશન. તેમાં આવશે front. So this is the best time of explore. એટલે મારા વોકેબ્લરીનું V2નું આન્સર છે. ઓકે, સબસ્ક્રાઈબ કરી દેજો.